ડભોઈ એસટી ડેપોમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં તમામ પંખા બંધ હોવાથી મુસાફરોને ગરમીનો સામનો કરવો પડે છે. જ્યારે ડેપોમાં પૂરતા સાફ સફાઈ ચાલે છે તેને લઈને પંખા બંધ કરવામાં આવ્યા છે. શું સાફ સફાઈ ઉનાળામાં જ સમય મળે છે અને બપોરના સમયે કલાકો સુધી પંખા બંધ હોવાથી મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો. એસટી ડેપોમાં કોઈ જાતિ સુવિધા ના હોય જેમાં આવતા મુસાફરોમાં રસ જોવા મળ્યો હતો. ખડખડતી ગરમી 1 વાગ્યે સાફ સફાઈ કરવાના નામે પંખા બંધ કરી દેતા 500મી વધુ મુસાફરોને ગરમીનો સામનો કરવો પડી રહ્યો હતો. શું એસટી ડેપોનો વહીવટદારોને માનવને ક્યાંક નથી પડેલી એવો કિસ્સો જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર એસટી નિગમ દ્વારા મુસાફરોની સુવિધાઓ માટે લાઇટ, પંખા, શૌચાલય વગેરે એસટી ડેપો ખાતે ઉપલબ્ધ કરવામાં આવતું હોય જેથી કરી મુસાફરોને કોઈ તકલીફ ન પડે. મુસાફરો મોટી સંખ્યામાં ડભોઈ ડેપોમાંથી દૂર દૂર સુધીના અવરજવર કરતા હોય, બસની રાહ જોઈને ડેપો ખાતે બેઠા હોય ત્યારે હાલ ચાલતી ઉનાળાની કાળઝાળ ગરમીમાં કલાકો સુધી પંખા બંધ હોવાથી મુસાફરો પસીને રેબઝેબ થઈ ગયા હોય ત્યારે એસટી ડેપોના જવાબદાર અધિકારીને પૂછપરછ કરતા તેઓએ સાફ સફાઈનું બહાનું કાઢી જવાબ આપવામાં આવ્યો હતો. આ જવાબથી મુસાફરોમાં રોષની લાગણી જન્મી હતી. અમારી પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપની આસપાસના વિસ્તારોમાં બનતી ઘટનાઓ તેમજ ધાર્મિક પ્રસંગો તેમજ સમાચાર આપવા માટે પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલનો સંપર્ક કરો. બિલાલ ભુરાવાલા 95101252